જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડિયો લેક્ચરની અંદર સમીકરણ ઉકેલો એના દાખલા સોલ્વ કર્યા અને x ની કિંમતો શોધી. હવે આ ચેપ્ટરની છેલ્લી મેથડ બાકી છે સાબિત કરોના દાખલા. હવે સાબિત કરોના દાખલા આપણે સમજીએ. અત્યારે મેં બોર્ડ ઉપર બે દાખલા લખેલા છે. પહેલા એ બે દાખલા તમને સમજાવું, બરાબર? ધ્યાન આપીને સમજજો. પહેલો દાખલો છે cos ઇન્વર્સ a cos ઇન્વર્સ b cos ઇન્વર્સ c બરાબર પાઈ. સાબિત કરવાનું કીધું છે a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર 2abc બરાબર 1. હવે આ આપણો પક્ષ છે. જો અહીંયા લખું છું cos ઇન્વર્સ a cos ઇન્વર્સ b cos ઇન્વર્સ c બરાબર પાઈ. બરાબર? હવે આ ત્રણે ત્રણ બરાબર હું કોઈક ધારી લઉં પહેલા. તો cos ઇન્વર્સ a બરાબર આલ્ફા, પછી cos ઇન્વર્સ b બરાબર બીટા અને cos ઇન્વર્સ c બરાબર ગેમા. અહીંયા શરત મૂકી દઈએ આલ્ફા, બીટા અને ગેમા belongs to 0 to pi. પડી સમજો? ઓકે. હવે આમાં એને સૂત્રનો કરતા બનાવો તો cos સામે જાય તો a બરાબર શું થઈ જાય તમારી પાસે? cos આલ્ફા. b બરાબર શું થઈ જાય તમારી પાસે? cos બીટા. અને c બરાબર શું થઈ જશે? cos ગેમા. બોલો, પડી ગઈ સમજણ? ઓકે. હવે આપણી રકમ શું બનશે પહેલા એ જો. આની જગ્યાએ આલ્ફા, આની જગ્યાએ બીટા અને આની જગ્યાએ ગેમા. એટલે તમારી રકમ બની આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા બરાબર પાઈ. બોલો, ક્લિયર? ગમે તે એક થીટાને સામે લઈ જાઓ, ગમે તેને. આલ્ફા વત્તા બીટા બરાબર પાઈ માઈનસ ગેમા. બોલો, આવ્યું અહીં સુધી? હવે આપણે cos ની રકમ હતી એટલે હું આને cos વડે ગુણી નાખું છું. ચલો આને cos વડે ગુણ. તો cos આલ્ફા પ્લસ બીટા બરાબર cos પાઈ માઈનસ ગેમા. cos આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર લગાવો અહીંયા આગળ, cc માઈનસ ss. cos આલ્ફા cos બીટા માઈનસ sin આલ્ફા sin બીટા. હવે અહીંયા પાઈ માઈનસ આવ્યું તો પાઈ માઈનસ એટલે કયું ચરણ તમારી પાસે આવે? બીજું ચરણ. બીજા ચરણમાં કોણ પોઝિટિવ? sin. આપણી પાસે કોણ છે અહીંયા? cos. એટલે તમારી પાસે અહીંયા શું આવશે? માઈનસ cos ગેમા. પાઈ છે એટલે વિધેય બદલાશે નહીં. હવે તમારી પાસે જે કિંમતો છે એ કિંમતો મૂકવા પ્રયત્ન કરીએ. cos આલ્ફા ની કિંમત કેટલી છે તમારી પાસે? a. cos બીટા ની જગ્યાએ શું મૂકીશું? b. હવે sin આલ્ફા અને sin બીટા નથી તમારી પાસે, તો એ ક્યાંથી આવશે? તો sin આલ્ફા બરાબર તમારી પાસે શું અહીંથી મળશે? જો ચલો આપણો નિત્ય sin સ્ક્વેર એટલે 1 માઈનસ cos સ્ક્વેર. તો sin આલ્ફા એટલે શું થાય? √1 માઈનસ cos સ્ક્વેર થાય. આવી રીતે અહીંયા તમને sin બીટા મળે. તો sin બીટા નો જવાબ કેટલો આવશે? 1 માઈનસ b સ્ક્વેર. sin ગેમા નો જવાબ કેટલો આવશે તમારી પાસે? 1 માઈનસ c સ્ક્વેર. બોલો, ક્લિયર અહીં સુધી? ઓકે. હવે આપણે રકમ મૂકીએ. cos આલ્ફા ની જગ્યાએ શું મૂકવાનું? a. cos આલ્ફા એટલે a. cos બીટા એટલે શું મૂકીશું? b. આવ્યું અહીં સુધી? હવે આ cos ગેમા ને આ બાજુ લઈ લો, આ બાજુ. એટલે અહીં આવી ગયું પ્લસ c. આ a, આ b, આ માઈનસ c છે અને આ બાજુ લઈ લો ને આને સામે જવા દો. એટલે sin આલ્ફા અને sin બીટા સામે ગયા. sin આલ્ફા ની કિંમત છે 1 માઈનસ a સ્ક્વેર. sin બીટા ની કિંમત છે 1 માઈનસ b સ્ક્વેર. બોલો, ક્લિયર અહીં સુધી? હવે થોડી આપણે બુદ્ધિ દોડાવવાની છે. કઈ રીતે બુદ્ધિ દોડાવવાની એ સમજાવું. હવે તમે અહીંયા આગળ આનું બંને બાજુ વર્ગ કરો એટલે પછી આપણે વર્ગમૂળ કેન્સલ થાય. તો કે ab વત્તા c એનો વર્ગ. આવ્યું અહીં સુધી? બરાબર 1 માઈનસ a સ્ક્વેર 1 માઈનસ b સ્ક્વેર. બોલો, ક્લિયર અહીં સુધી? વર્ગમૂળ નીકળી ગયું ને? એટલે આપણે વર્ગમૂળ કાઢવા માટે બંને બાજુ વર્ગ કર્યો. હવે વિસ્તરણ કરો તો કે a સ્ક્વેર b સ્ક્વેર વત્તા 2abc વત્તા c સ્ક્વેર બરાબર કૌંસ છોડી નાખો તો કે 1 માઈનસ b સ્ક્વેર માઈનસ a સ્ક્વેર વત્તા a સ્ક્વેર b સ્ક્વેર. આ a સ્ક્વેર b સ્ક્વેર જતા રહ્યા. તમારે લાવવાનું છે a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા c સ્ક્વેર વત્તા 2ab. તો આ a સ્ક્વેર b સ્ક્વેર ને આ બાજુ લઈ લો
એટલે પહેલા લખો a સ્ક્વેર, પછી લખો b સ્ક્વેર, પછી લખો c સ્ક્વેર, આ રહ્યા, પછી 2abc અને બરાબર 1. આ તમારું પરિણામ આવી ગયું. જુઓ પડી ગઈ સમજણ. એટલે a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા c સ્ક્વેર વત્તા 2abc બરાબર એટલે રકમ, અને એના પરથી પરિણામ કયું સાબિત કરવાનું છે ધ્યાનથી જોવાનું. પછી આપણે એમાં ધારીને સૂત્ર લગાવવાનું. રકમ કોસમાં છે એટલા માટે મેં કોસ વડે ગુણ્યા. બોલો પડી ગઈ સમજણ, ખ્યાલ આવી ગયો. બીજા દાખલાની રકમ લખેલી છે sin ઇનવર્સ x વત્તા sin ઇનવર્સ y વત્તા sin ઇનવર્સ z બરાબર પાઈ. તો અહીંયા x √1 - x સ્ક્વેર, y √1 - y સ્ક્વેર અને z √1 - z સ્ક્વેર બરાબર 2xyz લાવવા છે. ઓકે, પહેલા આની જેમ જ આપણે ગણવાની શરૂઆત કરીએ. sin ઇનવર્સ x બરાબર આલ્ફા, તો x બરાબર શું થઈ ગયું? sin આલ્ફા. પછી એ પ્રમાણે sin ઇનવર્સ y બરાબર બીટા, તો y બરાબર શું થઈ જશે તમારી પાસે? sin બીટા. પછી તમારી પાસે sin ઇનવર્સ z બરાબર ગેમા, તો z બરાબર શું થઈ ગયું તમારી પાસે? sin ગેમા આવી ગયા. આલ્ફા બીટા ગેમા તમે ધારેલા છે એટલે આલ્ફા બીટા ગેમા બિલોંગ્સ ટુ શું લખશો? સંવૃત અંતરાલ -π/2 થી π/2. બોલો ક્લિયર? ઓકે, હવે તમારી રકમ શું બની એ સમજાવો. આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા બરાબર પાઈ. જો પહેલા દાખલા કરતા અલગ કઈ રીતે છે. આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા બરાબર પાઈ, કોઈ પણ એકને સામે લઈ જાઓ. સાઈન માં રકમ છે, સાઈન નું સૂત્ર તમે ધારશો અહીંયા આગળ. હવે સાઈન નું સૂત્ર અહીંયા આગળ મૂકશો તો પ્રોબ્લેમ ક્યાં થાય? સાઈન ની જોડે કોસ આવે. હવે સાઈન આલ્ફા ની જોડે કોસ બીટા આવે, તો સાઈન આલ્ફા ની કિંમત x આવે ને કોસ બીટા ની કિંમત y માં આવવાની. પણ તમારે સાબિત કરવામાં x ની જોડે x જ જોઈએ છે. એટલે એનો મતલબ શું થયો કે મારા sin ની જોડે sin આવવું જોઈએ. તો અહીંયા કદાચ કોઈ વિદ્યાર્થીને પ્રશ્ન થાય કે સાહેબ આપણે cos નું સૂત્ર લગાવીએ તો. જો ટ્રાય કરીએ, ચાલો ગમે તે એકને સામે લઈ જાઓ. આલ્ફા વત્તા બીટા બરાબર પાઈ માઈનસ ગેમા. આપણે માત્ર પ્રયત્ન કરીએ છીએ, જોજો. ચલો cos નું સૂત્ર લગાવીને cos આલ્ફા પ્લસ બીટા બરાબર cos પાઈ માઈનસ ગેમા. cos નું સૂત્ર લગાવીએ cos આલ્ફા cos બીટા માઈનસ sin આલ્ફા sin બીટા. આવ્યું. હવે sin આલ્ફા ની કિંમત શેમાં છે? x માં છે. sin બીટા ની કિંમત શેમાં છે? y માં છે. ચલો cos પાઈ માઈનસ ગેમા, પાછું બીજું ચરણ એટલે અહીંયા શું આવ્યું? માઈનસ cos ગેમા. ઓકે, ચલો cos આલ્ફા ની કિંમત અહીંથી મૂકી શકાય. હવે એક સ્ટેપ ડાયરેક્ટ લખું. cos આલ્ફા તો કે √1 - x સ્ક્વેર, cos બીટા તો કે √1 - y સ્ક્વેર, sin આલ્ફા તો કે x, sin બીટા તો કે y, અને cos ગેમા તમારી પાસે શું છે? √1 - z સ્ક્વેર. આવ્યું અહીં સુધી? એટલે હવે તમે આને આમ લાવો. વિસ્તરણ કરવું હોય, વર્ગમૂળ કાઢવું છે આજે, તો અમારે આને કમ્પલસરી આમ જ લાવવું પડે અને xy ને સામે લઈ જવા પડે મારે. તો શું થાય? ત્યાં આગળ મારી પાસે x² y² આવે અને એ બાજુ z ક્યાંય આવતો નથી. અને તમારે જો અહીં x ની જોડે x જોઈએ છે, x ની જોડે y વાળું, તો ક્યાંય આવવું જ ના જોઈએ. એટલે અહીંયા તમારો દાખલો અટકે. તો આ દાખલા માટે તમારી પાસે 11મા ધોરણનું એક પરિણામ તમને ખબર હોવી જોઈએ, તો જ આ દાખલો થાય, નહીં તો આ દાખલો ના થાય. આલ્ફા એટલે ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો 180 થયો. પાઈ એટલે 180. હવે 11 સાઈન્સ નું એક પરિણામ તમને આપું છું. એક sin 2 આલ્ફા આપણે સાબિત કરેલું છે. sin 2 બીટા વત્તા sin 2 ગેમા બરાબર 4 sin આલ્ફા sin બીટા sin ગેમા. આ આપણું 11મા ધોરણનું ત્રિકોણમિતિનું એક પરિણામ છે જે આપણે સાબિત કરેલું છે. આ પરિણામ યાદ આવે ને તો જ દાખલો સોલ્વ થાય. sin 2 આલ્ફા નું સૂત્ર મૂકો અહીંયા, તો કે 2 sin આલ્ફા cos આલ્ફા. sin 2 બીટા નું સૂત્ર મૂકો, તો કે 2 sin બીટા cos બીટા. sin 2 ગેમા નું સૂત્ર મૂકો, તો કે 2 sin ગેમા cos ગેમા. રાઈટ? બરાબર તમારી પાસે શું છે? 4 sin આલ્ફા sin બીટા અને sin ગેમા. બોલો ક્લિયર અહીં સુધી? આખું સમીકરણ 2 વડે વિભાજ્ય છે એટલે 2 કોમન નીકળી જશે. તો સામે શું વધે? અહીંયા 2 sin આલ્ફા sin બીટા અને sin ગેમા. તો તમારી પાસે sin આલ્ફા x છે, sin બીટા y છે અને sin ગેમા z છે. એટલે સામે જવાબ આવી ગયો. જો આ છે કે નહીં? ઓકે, હવે અહીંયા શું છે? sin આલ્ફા. તો sin આલ્ફા એટલે શું થાય? x. હવે cos આલ્ફા એટલે શું થાય? તો કે √1 - x સ્ક્વેર. થઈ ગયું કે નહીં? આપણો નિત્ય સમનો ઉપયોગ કર્યો, હમણાં આગળના દાખલામાં સમજાયું. પછી અહીંયા y, તો અહીંયા શું વધ્યું? √1 - y સ્ક્વેર.
આ z તો અહીંયા શું વધ્યું √1 માઇનસ z સ્ક્વેર તો બરાબર શું આવ્યું મારી પાસે અહીંયા 2xyz આ સીધું પરિણામ આવ્યું જો આ પડી સમજણ એટલે આવી રીતે જો ક્યારેક પરિણામનો ઉપયોગ કરવો પડે તો દાખલાનો જવાબ સીધો આવી જાય તમારી પાસે બોલો ક્લિયર અહીં સુધી પડી ગઈ સમજણ અહીંયા આગળ જુઓ મેં 4 દાખલા લખેલા છે કેટલા 4 દાખલા પહેલું tan ઇન્વર્સ x tan ઇન્વર્સ y tan ઇન્વર્સ z બરાબર પાઈ હોય તો આ સાબિત કરવાનું પણ જો એની પાઈની જગ્યાએ π/2 હોય તો આ સાબિત કરવાનું થાય પછી એક બીજી રકમ છે cot ઇન્વર્સ a cot ઇન્વર્સ b cot ઇન્વર્સ c બરાબર પાઈ હોય તો આ સાબિત કરવાનું છે પાછું cot ઇન્વર્સ a b અને c બરાબર π/2 અહીંયા x y z લખો અથવા તો a b c લખીએ ચાલો બરાબર ખાલી જગ્યા આ 4 દાખલા થયા ધ્યાનથી સમજજો હું સમજાવું છું પહેલો આપણી પાસે છે tan ઇન્વર્સ x વત્તા tan ઇન્વર્સ y વત્તા tan ઇન્વર્સ z બરાબર પાઈ સમજજો ધ્યાનથી મેથડ એની જ છે tan ઇન્વર્સ x બરાબર આલ્ફા માટે x બરાબર શું થઈ ગયું તમારી પાસે tan આલ્ફા tan ઇન્વર્સ y બરાબર બીટા માટે y બરાબર શું થઈ ગયું તમારી પાસે tan બીટા પછી tan ઇન્વર્સ z બરાબર ગેમા માટે z બરાબર શું થઈ ગયું tan ગેમા એટલે આપણે શરત મૂકી આલ્ફા બીટા ગેમા બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ -π/2 થી π/2 બોલો પડી ગઈ સમજણ હવે તમારી રકમ શું થઈ એ લખવું અહીંયા આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા આના જગ્યાએ આલ્ફા બીટા અને ગેમા બરાબર શું આવ્યું પાઈ ગમે તે એકને સામે લઈ જાઓ આલ્ફા વત્તા બીટા બરાબર પાઈ માઈનસ ગેમા આપણી રકમ 10 માં છે 10 વડે ગુણી નાખો એટલે tan આલ્ફા પ્લસ બીટા બરાબર શું થશે અહીંયા tan પાઈ માઈનસ ગેમા ક્લિયર સૂત્ર લગાવો અહીંયા તો કે સાહેબ tan આલ્ફા વત્તા tan બીટા છેદમાં 1 માઈનસ tan આલ્ફા tan બીટા પાઈ માઈનસ પાછું કયું ચરણ આવે તમારી પાસે બીજું ચરણ પાઈ માઈનસ એટલે કયું ચરણ આવશે બીજું ચરણ એમાં tan નેગેટિવ આવશે એટલે શું આવે અહીંયા માઈનસ tan ગેમા હવે કિંમત મૂકી દો tan આલ્ફા એટલે x છે tan બીટા એટલે y છે તો અહીંયા મૂકી દો x વત્તા y 1 માઈનસ xy બરાબર માઈનસ z એટલે આ તમારો જવાબ આવશે તો કે x પ્લસ y બરાબર આને ગુણાકારમાં લઈ જાઓ તો કે માઈનસ z વત્તા xyz z ને આમ લાવો એટલે આ તમારો જવાબ આવી ગયો x પ્લસ y પ્લસ z બરાબર xyz પડી ગઈ સમજણ હવે અહીં જો π/2 હોય તો શું થાય એ સમજાવો ધારો કે અહીંયા π/2 છે આ π/2 એટલે તમારી પાસે અહીં આગળ શું આવશે π/2 માઈનસ એટલે પહેલું ચરણ ઓલ પોઝિટિવ પણ વિધેય બદલાઈ જશે એટલે અહીંયા શું થઈ ગયું cot ગેમા એટલે cot ગેમા ની જગ્યાએ શું લખી શકાય 1/tan ગેમા આવે કે નહીં એટલે આ તો એમનું એમ જ રહે પણ અહીં આગળ બદલાઈ જાય જો એટલે અહીંયા 1/z થઈ જાય હવે ચોકડી કરો તો શું થશે અહીંયા xz વત્તા yz બરાબર 1 માઈનસ xy હવે xy ને આ બાજુ લાવો એટલે આ બીજું પરિણામ આવી ગયું બોલો પડી સમજણ તમને અહીંયા આગળ ખ્યાલ આવી ગયો ક્લિયર હવે એના જેવા બે દાખલા સેમ ટુ સેમ જ દાખલા છે કોઈ ફરક નથી આમાં પણ એક સ્ટેપ આમાં વધારે cot ઇન્વર્સ a એની જગ્યાએ લખીએ tan ઇન્વર્સ 1/a તમે cot રેવા દેશો તોય કોઈ વાંધો નથી તો cot નું સૂત્ર લગાવવું પડશે તમારે આ આપણે tan માં ફેરવ્યું આપણે tan ઇન્વર્સ 1/a tan ઇન્વર્સ 1/b પ્લસ tan ઇન્વર્સ 1/c ઇક્વલ ટુ પાઈ બરાબર છે હવે અહીંથી ધારી લો tan ઇન્વર્સ 1/a બરાબર આલ્ફા તો 1/a બરાબર શું થયું tan આલ્ફા પછી tan ઇન્વર્સ 1/b બરાબર બીટા તો 1/b બરાબર શું થશે tan બીટા પછી થશે tan ઇન્વર્સ 1/c બરાબર ગેમા તો 1/c ઇક્વલ ટુ શું થશે tan ગેમા આપણે શરત મૂકીએ આલ્ફા બીટા ગેમા બિલોંગ્સ ટુ tan છે ને વિવૃત અંતરાલ -π/2 થી π/2
એટલે હવે રકમ શું થશે? આલ્ફા, બીટા અને ગેમા બરાબર પાઈ. પેલાની જેમ જ પાછું ગેમા બરાબર પાઈ. ગમે તે એકને સામે લઈ જાઓ, પછી પાછું આની જેમ જ તમારે આ દાખલો ગણવાનો. એટલે પાઈ બાય 2 હોય તો વિધેય બદલાઈ જાય અને પાઈ હોય તો ખાલી નિશાની બદલાશે. બોલો ક્લિયર? આવડશે આ બંને દાખલા? જાતે ગણશો. બરોબર. પાંચમા અને છઠ્ઠા દાખલાની ચર્ચા કરીએ. પાંચમો દાખલો tan ઇનવર્સ yz upon xr, tan ઇનવર્સ zx upon yr, tan ઇનવર્સ xy upon zr બરાબર પાઈ બાય 2. તો આ પરિણામ લાવવાનું છે. એવો જ એક દાખલો છે, અહીંયા વર્ગમૂળમાં આપેલું છે અને આ બીજું પરિણામ છે. બરાબર? જો આ પહેલા પાંચમું સમજાવું. સીધું ધારી લઉં છું tan ઇનવર્સ yz upon xr બરાબર આલ્ફા. તો yz upon xr બરાબર શું થશે? tan આલ્ફા. પછી tan ઇનવર્સ zx upon yr બરાબર બીટા. તો zx upon yr બરાબર આવ્યું tan બીટા. બરાબર? tan ઇનવર્સ xy upon zr બરાબર ગેમા. તો xy upon zr બરાબર શું આવ્યું? tan ગેમા. બોલો ક્લિયર? આલ્ફા, બીટા અને ગેમા belongs to વિવૃત અંતરાલ -π/2 થી π/2. બોલો ક્લિયર? ઓકે. હવે રકમ શું બની બોલો તો? આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા બરાબર π/2. ધ્યાનથી ગણજો, ક્યાંય ભૂલ નહીં થાય. બધામાં એક જ સરખી મેથડ છે. ચલો કોઈ પણ એકને સામે લઈ જાઓ. આલ્ફા પ્લસ બીટા બરાબર π/2 માઇનસ ગેમા. tan વડે ગુણો તો tan આલ્ફા પ્લસ બીટા બરાબર tan π/2 માઇનસ ગેમા. tan નું સૂત્ર લગાવો. tan આલ્ફા વત્તા tan બીટા અપોન 1 માઇનસ tan આલ્ફા ઇન્ટુ tan બીટા. અને અહીંયા શું થશે? cot ગેમા. cot ગેમા એટલે 1 upon tan ગેમા. થઈ ગયું? હવે કિંમત મૂકો. tan આલ્ફા ની જગ્યાએ yz upon xr બરાબર? yz upon xr. tan બીટા ની જગ્યાએ zx upon yr બરોબર છે. હવે નીચે 1 માઇનસ. ચલો આ બેનો ગુણાકાર yz upon xr zx upon yr બરાબર 1 upon tan ગેમા. એટલે tan ગેમા ની કિંમત છેદમાં મૂકવાની. એટલે છેદમાં આવે xy, એના છેદમાં zr. એટલે zr ત્રીજા પદે ક્યાં જતો રહ્યો? ઉપર. હવે આનું સાદું રૂપ આપીને આ જવાબ લાવવાનો છે. આપણે આ સૂત્ર એપ્લાય કર્યું ત્યારથી એક જ વસ્તુ સમજાવી છે, ચોકડી ગુણાકાર કરવાનો. બરાબર? ઉપર નીચે કશું ઉડાડવાનું નહીં. ચલો આને આની સાથે ગુણીએ, આને આની સાથે ગુણીએ. ક્લિયર? અને આ બેનો ગુણાકાર જે છે એ અહીં આવી જશે. પડી સમજણ પડી? બરાબર? જોજો ત્યારે આ બેનો ગુણાકાર કરો તો શું થશે? y into y સ્ક્વેર into zr થયા y સ્ક્વેર into zr. આનો આની સાથે ગુણો તો x સ્ક્વેર into zr થયા x સ્ક્વેર into zr. લસા તોડી જવાનો છે. x y into r સ્ક્વેર પછી માઈનસ આ બેનો ગુણાકાર તો કે એમાં z સ્ક્વેર into xy એટલે x y z સ્ક્વેર. આ વધ્યા zr છેદમાં xy. હવે અંશમાંથી zr કોમન કાઢો જો તો ઉડી જશે સામ સામે. બરાબર? zr આખા ઉડી ગયા આખા સમીકરણમાંથી. એ રીતે નીચેથી xy ઉડી જશે જુઓ. એટલે તમારી પાસે વધ્યું શું અહીંયા આગળ? તો કે y સ્ક્વેર પ્લસ x સ્ક્વેર અપોન r સ્ક્વેર માઇનસ z સ્ક્વેર બરાબર 1/1. કશું ના વધે એટલે 1/1. ચોકડી કરો એટલે આ તમારો જવાબ આવી જાય. પડી સમજણ? છે ને સહેલો દાખલો? એટલે ધ્યાનથી સમજો તો બધું સહેલું જ લાગશે. ખ્યાલ આવી ગયો? પણ રિવિઝન કરતા રહેજો આ દાખલાઓનું. બરાબર? આમાં 2-3 સ્ટેપ સમજાવી દઉં તમને. tan ઇનવર્સ રૂટ AR upon BC બરાબર આલ્ફા. તો તમારી પાસે રૂટ AR upon BC બરાબર શું આવી ગયું? tan આલ્ફા. વર્ગ નહીં કરતા, એની જાતે વર્ગમૂળ કેન્સલ થઈ જશે. પછી tan ઇનવર્સ રૂટ BR upon CA બરાબર બીટા. માટે રૂટ BR upon CA બરાબર
tan બીટા થયું, પછી tan ઇનવર્સ રૂટ CR અપોન AB બરાબર ગેમા, માટે રૂટ CR અપોન AB બરાબર tan ગેમા થઈ ગયું. શરત લખી નાખી, આલ્ફા બીટા ગેમા બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ -π/2 થી π/2. પૂરું ક્લિયર અહીં સુધી? એટલે હવે રકમ શું થાય? આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા બરાબર પાઈ, માટે આલ્ફા પ્લસ બીટા બરાબર પાઈ માઇનસ ગેમા. tan વડે ગુણો, tan આલ્ફા વત્તા બીટા બરાબર tan પાઈ માઇનસ ગેમા. tan આલ્ફા વત્તા tan બીટા બરાબર આ માઇનસ tan ગેમા, નીચે 1 માઇનસ tan આલ્ફા અને tan બીટા. ક્લિયર? પડી સમજણ? ચલો tan આલ્ફા ની કિંમત મૂકીએ અહીંયા આગળ. રૂટ AR અપોન BC વત્તા રૂટ BR અપોન CA 1/1. હવે અહીંયા બેનો ગુણાકાર એક જ વર્ગમૂળમાં લખું છું, ધ્યાનથી સમજજો. AR અપોન BC ઇન્ટુ BR અપોન CA. ક્લિયર? ઇક્વલ ટુ, ચલો માઇનસ tan ગેમા માઇનસ tan ગેમા રહ્યા, એટલે રૂટ CR અને રૂટ AB છેદમાં અલગ અલગ આપી દીધા. બોલો ક્લિયર? ચોકડી ગુણાકાર કરો, AR ઇન્ટુ CA એટલે A² CR વર્ગમૂળની અંદર જ રહેશે. આ A² ઇન્ટુ CR, આનો આની સાથે ગુણાકાર કરો તો B² ઇન્ટુ CR, લસા બંનેના આવશે વર્ગમૂળમાં ABC², આનો એ જ આવશે ABC², એટલે ઉડી જવાનો છે, લસા તો કાયમ ઉડી જવાના છે. હવે આનો ગુણાકાર ABC² અહીંયા ચોકડી થઈ, આનો આની સાથે ABC² અને આમાં ABR² માઇનસ રૂટ CR, અહીંયા વર્ગમૂળ અલગ અલગ કરવું હોય તો કરી દો. આ રૂટ C ઇન્ટુ રૂટ ચાલશે, ચલો રહેવા દો રૂટ CR અને નીચે રહેવા દો રૂટ AB. આવી જ ગયો જવાબ, ધ્યાનથી સમજજો. આખું સમીકરણ અંશમાં રૂટ CR વડે વિભાજ્ય છે, એટલે રૂટ CR નીકળી ગયા. આખું સમીકરણ રૂટ AB વડે વિભાજ્ય છે, રૂટ AB નીકળી ગયા. ઓકે, ચલો અહીં A² વધ્યા, એનું વર્ગમૂળ A, B² વધ્યા વર્ગમૂળ B, C² વધ્યા વર્ગમૂળ C, R² વધ્યા વર્ગમૂળ R. એટલે શું વધ્યું અહીંયા તમારી પાસે? A વધ્યો વત્તા B વધ્યા છેદમાં C વધ્યા માઇનસ R વધ્યો બરાબર 1/1. ચોકડી કરો એટલે આ તમારો જવાબ આવી ગયો. તમારે જવાબ શું લાવવાનો છે જરા ધ્યાનથી ચેક કરો તો. આ માઇનસ રહ્યા ને આગળ આપણી પાસે, હા બરાબર, આ ભૂલ ના થાય ધ્યાનમાં રાખજો. એટલે તમારી પાસે જવાબ આવી જશે A + B + C = R. બોલો પડી ગઈ સમજણ?